કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણે આજે ઘરે બનાવશું કોઠી આઈસ્ક્રીમ લાઈવ. તેના માટે આપણે કાજુ બદામનો ભૂકો કરીએ છીએ. ત્યારબાદ આપણે 2 લીટર દૂધ લીધેલું છે, તેને એક તપેલીમાં મોટા કાઢીએ છીએ. આપણે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. ત્યારબાદ આપણે ચૂલા ઉપર દૂધને ગરમ થવા મૂકી દીધું છે. આપણે ફ્લેવરમાં બનાવવાનું છે, કાજુ કતરીનો આઈસ્ક્રીમ બનાવવાનો છે, કોઠી આઈસ્ક્રીમ. તો ચિરાગભાઈ આપણે કાજુ કતરીના કટકા કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છો તમે. ત્યારબાદ દૂધ ગરમ થયા બાદ આપણે 5 વાટકી જેટલું ખાંડ નાખશું અંદર. ત્યારબાદ આપણે કાજુ કતરી લીધેલી છે, કાજુ કતરીનો આપણે ભૂકો કરી નાખશું અંદર. ત્યારબાદ આપણે બરફ કાઢ્યો, આપણે તપેલામાં મૂકવાનો છે. આપણે હાંડા વડે આપણે આઈસ્ક્રીમ બનાવવાનો છે. ત્યારબાદ આપણે ચૂલેથી દૂધ ઉતારી લઈશું અને તેને ઠરવા માટે મૂકી દઈશું. આપણે ત્યાં લગીમાં આપણે બરફના કટકા કરી લઈએ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો આપણે તપેલામાં બરફ મૂકવા મળ્યા છીએ. બરફ જલ્દી ઓગળે નહીં તેના માટે આપણે મીઠું માથે નાખીએ છીએ, જેના કરીથી આપણે બરફ ઓગળે નહીં. ત્યારબાદ આપણે જે દૂધની ફ્લેવરને બનાવ્યું છે એ આપણે હાંડામાં મૂકીશું. તમે જોઈ રહ્યા છો આપણું કામ ચાલુ થઈ ગયું છે. અડધી કલાકમાં જ આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે. આપણે જો કાજુ બદામના કટકાને એવું નાખીએ છીએ. સ્વાદ માટે થોડી ડૂટી ફૂટી પણ આપણે માથે નાખેલ છે. તમે જોઈ રહ્યા છો કે આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. એકદમ નેચરલ અને ઓરિજિનલ આઈસ્ક્રીમ ઘરે બનાવો તમે સરળ રીતે. 2 લીટર દૂધમાંથી આપણે ઘણો બધો આઈસ્ક્રીમ બન્યો છે. જુઓ, બધાને ખૂબ જ આઈસ્ક્રીમ ભાવ્યો છે. તો તમે પણ બનાવો ઘરે આઈસ્ક્રીમ અડધી જ કલાકમાં. કોઠી આઈસ્ક્રીમ, ઓરિજિનલ આઈસ્ક્રીમ, નેચરલ આઈસ્ક્રીમ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.